से बीट करवाया। इस ओवर में लाइट 2 बॉल बाकी है, 4 बॉल થયા છે। જે કોઈ માણસને અહીંયા ટીમનું રજિસ્ટ્રેશન કરાવવું એ કરાવી શકે છે, અહીંયા મેચ રમી શકે છે। આ જગ્યાએ લાઈવ મેચ રમાડવામાં આવે છે। જીતનાર ટીમને આ લોકો તરફથી ઇનામ પણ આપવામાં આવે છે। સામે મોટી સ્ક્રીન મારેલી છે, જે ટીવી છે। અહીંયાનું સ્ટેજ ને બધું બનેલું છે। અહીંયા આટલા બધા પ્રેક્ષકો પણ બેઠા છે, બધી બાજુ ફરતી બાજુ પ્રેક્ષક બેઠા છે। यहाँ पे एक मौका था, बन सकता था, हो सकता था, एक सफलता भी मिल सकती थी। के साथ ओवर की समाप्ति। બહુ મોટું ગ્રાઉન્ડ છે। આ આબરામા રોડનું ગ્રાઉન્ડ છે। અબરામા ગામ તરફ જતા અબરામા રોડનું આ ગ્રાઉન્ડ છે। જે જગ્યાએ તમારે જો તમારી ટીમનું રજિસ્ટ્રેશન કરાવવું હોય, અહીંયા મેચ રમવી હોય તો તમે આવી પણ શકો છો। અહીંયા સ્પોન્સરશીપ પણ કરી શકો છો તમે લોકો। આવતી પણ ટુર્નામેન્ટમાં આપણે રમાડવાના છીએ, ત્યારે 4 ટીમ આપણી પાસે આવી ચૂકી છે। ફક્ત 4 ટીમની જગ્યા છે। જે પણ મિત્ર પોતાની હવે ફક્ત 4 ટીમની આવતીકાલ માટે જગ્યા છે। જે કોઈ ટીમને રમવું હોય તે અહીંયા આવી શકે છે। આમાં દર્શક મિત્રો જે હોય છે મારામાં, એ દર્શક મિત્રો પણ અહીંનો સંપર્ક કરી શકે છે। વિકેટ સ્પોન્સર, ગ્રાઉન્ડ સ્પોન્સર, એલઈડી સ્પોન્સર, અહીંનું એડ્રેસ બોલો ને। જે પણ પરી ગ્રાઉન્ડ કોઈ પણ જગ્યા પર આખું અબરામા આખું એડ્રેસ બોલી દો। વિનંતી છે પોતાનું નામ, નંબર અહીંયા નોંધાવશો। પરી ક્રિકેટ ગ્રાઉન્ડ અબરામા, ટુર્નામેન્ટ પીપી સવાણી સ્કૂલ પાસે। પ્રીમિયર લીગ સીઝન 3 પીપી સવાણી સ્કૂલની પાસે આયોજન કરી શકે। પરી ક્રિકેટ ગ્રાઉન્ડ, જ્યાં તમે તમારી ટીમનું સ્પોન્સર પણ કરી શકો છો। અહીંયા બધી વ્યવસ્થા છે। રમવાવાળા જે ખેલાડીઓ છે એને પાણી હાથે બધી વસ્તુ પહોંચાડવામાં પણ આવે છે। પ્રેક્ષકો પણ ઘણી મોટી સંખ્યામાં બેઠેલા છે। આપ નિહાળી પણ શકો છો। આ એનું સ્ટેજ બનાવેલું છે, જ્યાં કોમેન્ટ્રી હાથે બધી વસ્તુ કરવામાં આવે છે। 6 ઓવરમાં 36 બોલમાં 83 રન કરવાના છે। 13.83 ની રિક્વાયર્ડ રન રેટ છે। હવે પાછા ગ્રાઉન્ડની અંદર પ્લેયરોએ પાણી પીવા માટે બ્રેક પડ્યો છે। બ્રેક રેડી એન્ડ બધા પાછા પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ જશે। પાછી ટીમ ચાલુ થશે। મિત્રો હજી આપણે 2 મેચ બાકી છે। ટીમ ચાલુ થશે પછી ટુર્નામેન્ટ ચાલુ છે। 20 ટુર્નામેન્ટ। જે કોઈ મિત્રને રમવું હોય તે અહીંયા આવી શકે છે। આવીને અવનવા ન્યૂઝ જોવા માટે આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરો।